જય કોળી સમાજ, જય માનધાતા, જય વેલનાથ। તાજેતરની અંદર રાજકોટ જિલ્લાના વાંકાનેર ખાતે વાંકાનેરના મૈકા ગામની અંદર જે ઘટના બની, કોળી અને ઠાકોર સમાજના ખેડૂત પરિવાર સાથે ભૂમાફિયાઓ, અસામાજિક તત્વો, લુખાઓ દ્વારા પોતાની 50 વર્ષથી જે ખેતીવાડીની જમીન વાવે છે એ વાડીનો કબજો મેળવવા માટે અસામાજિક તત્વો ભૂમાફિયા દ્વારા પ્રેશર કરવામાં આવ્યું, ધાક ધમકી આપવામાં આવી અને આ ધાક ધમકીથી કોળી અને ઠાકોર સમાજના 3 યુવાનોને મરવા મજબૂર કર્યા અને એની અંદર આ 3 યુવાનોએ દવા પીધી, જેમાં ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા નથી। આ 3 યુવાનમાંથી એક યુવાન 16 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો। સમગ્ર ગુજરાતની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજની અંદર ખૂબ રોષ છે। સાથોસાથ કોળી અને ઠાકોર સમાજના તમામ વડીલ મિત્રો, ભાઈઓ બહેનોને કોળી વિકાસ સંગઠન ગુજરાત અને અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા અમે આહવાન કરીએ છીએ, જાણ કરીએ છીએ, કોઈ પણ અસામાજિક તત્વો, લુખાઓ હોય, ભૂમાફિયા હોય, દારૂડિયા હોય કે તમને હેરાન કરતા હોય તો સમાજના કોઈક આગેવાનો હોય એ લોકોને પહેલા જાણ કરો। તમારે કોઈ લુખાઓથી ડરીને આત્મહત્યા કરવાની જરૂર નથી। સમાજ હર હંમેશની માટે અસામાજિક તત્વો હોય, લુખાઓ હોય એને સજા અપાવવા માટે અને તમને ન્યાય અપાવવા માટે બેઠો છે। અસંખ્ય આપણા લોકો વ્યાજના ભરડામાં આવી ગયા હોય, કોઈ લુખાઓ વ્યાજખોરો ધમકાવતા હોય, ભૂમાફિયાઓ ધમકાવતા હોય તો તમારે મહેરબાની કરીને કોઈ પણ સમાજના વ્યક્તિએ આત્મહત્યા કરવાની નથી, પૂરી નિડરતાથી લડવાનું છે ને ગુજરાતની અંદરથી અસામાજિક તત્વો, લુખાઓ, ભૂમાફિયાઓને કાયદા વ્યવસ્થાનું પાઠ ભણાવવાનું છે। સાથોસાથ આ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેડૂત પરિવારે જે આત્મહત્યા કરી, જે કોળી અને ઠાકોર સમાજના યુવાનો ભોગ બન્યા, આની અંદર જે 6 જેટલા આરોપીઓ મરવા મજબૂર કર્યા છે, આ તમામ લોકોને કડકમાં કડક સજા થાય, આ લોકોને આકરામાં આકરી સજા થાય અને આ પરિવારને સંપૂર્ણ ન્યાય મળે એ માટે તંત્રએ પણ સજાગ રહી આ લોકોની પડખે ઊભું રહેવું પડશે। અન્યથા સમસ્ત કોળી ઠાકોર સમાજને એકત્રિત કરી ગુજરાતની અંદર જ્યાં પણ કોળી અને ઠાકોર સમાજને વાડી હોય, ખેતીવાડી હોય, મકાન હોય, ત્યાં ભૂમાફિયા દબાવતા હોય તો આ લોકોને કાયદાકીય રીતે પાઠ ભણાવવા માટે સમાજે આગળ આવવું પડશે, જેથી કરીને ફરીવાર 2 હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવે છે કે આ પ્રકારની ઘટના ગુજરાતની અંદર ફરી ન બને। કોળી અને ઠાકોર સમાજને કોઈ પણ ખોટી રીતે દબાવતા હોય, બહેનો દીકરીઓને દબાવતા હોય, હેરાન કરતા હોય તો આવા અસામાજિક તત્વો, લુખાઓ, ભૂમાફિયાઓ વિરુદ્ધ પૂરી તાકાતથી લડવાનું હોય। તમારે આત્મહત્યા કરવાની નથી, આ લોકોને આપણે કાયદા વ્યવસ્થાનું પાઠ ભણાવવાનું છે, જેથી કરીને કોઈ પણ માનો દીકરો ફરીવાર આત્મહત્યા ન કરે, ફરીવાર આવું મૃત્યુ ન થાય, દુઃખદ ઘટના ન બને, જેથી કરીને જાગૃત બની તમારી આસપાસની કોળી અને ઠાકોર સમાજની જે પણ સંસ્થા હાલે છે એ લોકોને જાણ કરો। ખોટી રીતે કોઈ અધિકારી દબાવતા હોય, ખોટી રીતે કોઈ અધિકારી તમારી પાસે પૈસા માંગતા હોય, ભૂમાફિયાઓ માંગતા હોય, વ્યાજખોરો માંગતા હોય, દારૂડિયા હેરાન કરતા હોય તો અમે સંપૂર્ણપણે તમારી સાથે છીએ અને તમને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ। જય જવાન, જય કિસાન, જય કોળી સમાજ, જય માનધાતા।